અમદાવાદમાં વિદ્યાર્થીનીના મોતનું રહસ્ય અકબંધ છે। થલતેજની ખાનગી સ્કૂલમાં તબિયત લથડી હતી। સારવાર દરમિયાન હોસ્પિટલમાં વિદ્યાર્થીનીનું મોત થયું છે। ધોરણ 3માં અભ્યાસ કરતી હતી બાળકી અને સ્કૂલમાં આવ્યા બાદ ચક્કર આવતા પડી ગઈ હતી। પ્રશાસન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। ઝેબર સ્કૂલ પ્રશાસનના મતે ગાગરીગ તુષાર રાણપરા નામની બાળકી સીડી પર જઈ રહી હતી અને ત્યારે તે બેસી ગઈ। તેને હોસ્પિટલ ખસેડાઈ અને જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। સાથે જ સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે તબીબોએ બાળકીને છાતીમાં દુખાવો થયો હતો તેવી પણ વાત સામે આવી હતી। બાળકીના પ્રવેશ સમયે કોઈ બીમારી ન હોવાનું સ્કૂલ પ્રશાસનનું કહેવું છે। બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી અને બાળકીના માતા પિતા અત્યારે મુંબઈ છે, જેથી તેમને જાણ કરવામાં આવી છે। हमने देखा कि कॉरिडोर में जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था। फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई। चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी। तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया। देखकर लगा कि उसको थोड़ी ब्रीथिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जाए। उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है। आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा एंड उसको वेंटिलेटर में रखा गया। उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई। तो बाळकीना CCTV પણ સામે આવ્યા છે, જેમાં બાળકી શાળાએ પહોંચી હતી અને તે જઈ રહી છે તેવા આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। તબીબોના મતે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, તો થોડી હલચલ પણ તેની જોવા મળી રહી છે। ત્યારબાદ તે બેસી જાય છે। કદાચ તે નાદુરસ્ત મહેસૂસ કરી રહી હતી અને તેના કારણે તે ત્યાં બેસી પણ જાય છે અને ત્યારબાદ આસપાસ બાળકો પણ ત્યાંથી જઈ રહ્યા છે। તબીબોના મતે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ તે ઢળી પડે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું। જી સંજય, ધોરણ 3માં ભણતી બાળકીનું મોત થયું છે। બિલકુલ સંધ્યા, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલની આ ઘટના છે કે જ્યાં ધોરણ 3માં અભ્યાસ કરતી એક બાળકીનું મોત થયું છે। તેને સડન કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હોવાની વિગતો, પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે અને જે CCTV જે સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીની પોતે લોબીમાં જે છે તે સ્કૂલે આવી ત્યારે લોબીમાંથી જઈ રહી હતી અને એકાએક જે છે તે તેની તબિયત નાદુરસ્ત હોય તેવું લાગી રહ્યું હતું અને તે એક જે ખુરશી હતી ત્યાં બેસી ગઈ હતી અને એકદમથી તે ઢળી પડી હોવાના જે CCTV સામે આવ્યા છે। સ્કૂલ પાસેથી જે વિગત સામે આવી રહી છે કે સ્કૂલમાં જ્યારે આ ઘટના બની ત્યારે તાત્કાલિક તેને જે છે સ્કૂલ સત્તાધીશોએ 108ની પણ રાહ જોઈને હતી અને પોતાની જે કારમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલના સત્તાધીશોએ બાળકીનું ડેથ થયું હોવાનું જાહેર કર્યું હતું। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી છે અને સમગ્ર વિગત જે છે તે તપાસી રહી છે। જી બિલકુલ, તેના CCTV પણ સામે આવ્યા છે અને તેમાં પણ જોઈ શકાય છે કે બાળકી અસ્વસ્થ પોતાને મહેસૂસ કરી રહી છે, ત્યારબાદ તે બેન્ચ ઉપર બેસી જાય છે અને અચાનક જ તે ઢળી પડે છે। જે નિવેદન સામે આવ્યું છે સ્કૂલ તરફથી તેમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે તબીબો તરફથી એવું કહેવાયું છે કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોઈ શકે છે અને ધોરણ 3માં આ બાળકી અભ્યાસ કરતી હતી। બિલકુલ સંધ્યા, જે રીતના CCTV સામે આવ્યા છે અને સ્કૂલ સત્તાધીશો તરફથી પણ જે નિવેદન સામે આવ્યું છે અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્કૂલ દ્વારા જે છે તાત્કાલિક જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસ તેની આજુબાજુ જે CCTVમાં પણ જોવા મળી રહ્યું છે કે તેની આસપાસ જે વિદ્યાર્થીઓ અવર જવર કરી રહ્યા હતા અને સ્કૂલના ટીચર જે છે તે આસપાસ વાતો કરી રહ્યા હતા અને એકદમથી જે સ્કૂલના ટીચરનું તે બાળકી ઉપર ધ્યાન ગયું અને તાત્કાલિક જે છે બાળકીને સારવાર માટે જે છે હોસ્પિટલ લઈ જવાની જે પ્રક્રિયા કરવામાં આવી હતી અને હોસ્પિટલના તબીબ દ્વારા જે બાળકીનું મોત થયા હોવાનું વિગત જાહેર કરવામાં આવી છે તેવું પણ નિવેદન સ્કૂલ સત્તાધીશ તરફથી સામે આવ્યું છે। હાલ જે છે સમગ્ર મામલે પોલીસ જે છે તે આ CCTV પણ ચકાસશે પોલીસ અને સ્કૂલ સત્તાધીશોનું પણ નિવેદન લેવામાં આવશે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। જી, પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? કારણ કે અત્યારે જે જાણવા મળી રહી છે વિગતો તે મુજબ બાળકી તેના દાદા દાદીની સાથે રહેતી હતી, તેના માતા પિતા મુંબઈમાં રહે છે, તો આ અંગે કોઈ જાણ મળી છે કે દીકરીને કોઈ પ્રકારની બીમારી હતી અથવા તો આ પહેલા તેણે આ પ્રકારે અસ્વસ્થતા મહેસૂસ કરી હોય?
સંજય, જે પ્રકારની વિગત સ્કૂલ સત્તાધીશો તરફથી જે સામે આવી છે કે બાળકીના માતા પિતા હાલ મુંબઈ છે, તે પોતે અહીંયા તેના દાદા દાદી સાથે રહેતી હતી અને જો કે પરિવાર તરફથી કોઈ પ્રકારનું નિવેદન હજુ સામે આવ્યું નથી કે ખરેખર બાળકી પોતે બીમાર હતી કે કેમ, કે પછી કેટલા સમયથી તેને કોઈ શારીરિક તકલીફ હતી કે કેમ, એ પણ પોલીસ દ્વારા પણ જે છે તેના પરિવારજનોનું પણ નિવેદન લેવામાં આવશે. પણ હાલ જે છે તે સ્કૂલ સત્તાધીશો તરફથી જે વિગતો સામે આવી છે અને તેમાં ક્યાંક ને ક્યાંક સ્કૂલ સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બાળકી જ્યારે આ ઢળી પડી હતી ને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસની કામગીરી હવે જે છે તે અહીંયાથી શરૂ થાય છે અને પોલીસ દ્વારા સ્કૂલના સંચાલકોના પણ નિવેદન લેવામાં આવશે અને પરિવારજનોના પણ નિવેદન લઈ અને પછી આગળની તપાસ કરવામાં આવશે. જી, કારણ કે છેલ્લા ઘણા સમયથી સંજય આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ કોરોના બાદથી કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ વધી ગયા છે. નાની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટ આવી રહ્યો છે. પહેલા અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે હાર્ટ એટેક આવે છે, પણ 1, 2 અને ત્રીજો જ્યારે અટેક આવે ત્યારે મનુષ્યનું મોત થતું હોય છે. પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં એવું થતું હોય છે કે એક જ ઝાટકે જે વ્યક્તિ હોય છે તે મોતને ભેટતો હોય છે. તો અહીંયા એવું બની શકે કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોઈ શકે, એ પણ નાના બાળકને? બિલકુલ સંધ્યા, જે છે કોરોના બાદ જે છે ઘણા લોકોમાં આ પ્રકારની શારીરિક તકલીફો અને આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જો કે પહેલા જે છે તે એક સમય જે ઉંમરની મર્યાદા જે છે તે નક્કી થઈ હતી આરોગ્યની દ્રષ્ટિએ કે 40 કે 50ની ઉંમર પછી જે છે તે હાર્ટને લગતી જે તકલીફો થતી હોય છે તેવું સામે આવતું હતું પહેલા. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે છે ધીરે ધીરે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે નાના બાળકોમાં પણ હાર્ટની તકલીફો જે છે તે સામે આવતી હોય છે. અગાઉ પણ એવી ઘટનાઓ નાના બાળકોમાં હવે તપાસનો વિષય છે. તપાસ બાદ ખ્યાલ આવશે. મેડિકલ તપાસમાં શું સામે આવી રહ્યું છે તે પણ જોવાનું રહેશે. આપનો આભાર. તો પ્રિન્સિપાલે આ અંગે શું કહ્યું, બાળકીના મોત અંગે તેમનું શું કહેવું છે એ સાંભળો. पहले हमने देखा कि कॉरिडोर में जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था. फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई. चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी. तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया. देखकर लगा कि उसको थोड़ी ब्रीथिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जाए. उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है. आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा. एंड उसको वेंटिलेटर में रखा गया, उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई. તો જે રીતે પ્રિન્સિપાલનું કહેવું છે ને જે દ્રશ્યોમાં પણ ક્લિયર દેખાઈ રહ્યું છે કે દીકરી અસ્વસ્થ મહેસૂસ કરી રહી છે. થોડા સમય માટે તે ઊભી રહે છે, પછી તેને લાગે છે તો આગળ તે ચાલીને જાય છે, પરંતુ ત્યાં પણ તેને યોગ્ય નથી લાગતું અને ત્યાં એક ચેર પડી છે, ત્યાં તે બેસી જાય છે. માંડ થોડી સેકન્ડ થાય છે અને ત્યારબાદ તે ઢળી પડે છે, તે સ્લાઇડ કરવા લાગે છે, નીચે ઢળવા લાગે છે. આસપાસ જે મેડમ છે તે ઊભા છે, એટલે કે શિક્ષક ઊભા છે, તેમની નજર આ બાળકી પર પડે છે અને ત્યારબાદ તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. દીકરી યોગ્ય ન જણાતા તેને CPR પણ આપવામાં આવે છે અને ત્યારબાદ તુરંત જ ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે, જ્યાં ડોક્ટરનું કહેવું હતું કે તેને વેન્ટિલેટર પર રાખવી પડશે. અને ત્યારબાદ જે તપાસ કરી તો તેમાં તબીબો એ નિર્ણય ઉપર પહોંચ્યા હતા કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. જોકે દીકરીને બચાવી શકાઈ નથી. ધોરણ 3માં ભણતી આ દીકરીનું મોત થયું છે. જોવાનું રહેશે કે આ પહેલા એને કોઈ એ પ્રકારની બીમારી હતી, હૃદયને લગતી કોઈ બીમારી હતી કે પછી કાર્ડિયાક અરેસ્ટના કારણે જ તેનું મોત થયું છે. તપાસનો વિષય છે. પોલીસ પણ હવે આ અંગે તપાસ કરશે. પ્રિન્સિપાલનું જે નિવેદન સામે આવ્યું છે, આ બાદ શિક્ષકોના નિવેદન લેવામાં આવશે. દીકરી એવું જાણવા મળ્યું છે કે દીકરી તેના દાદા દાદી સાથે અહીં રહેતી હતી, માતા પિતા મુંબઈમાં રહે છે તેવી વિગતો સામે આવી છે. હવે તમામના નિવેદન પણ લેવામાં આવશે, કારણ કે શાળામાં બાળકીનું મોત થયું છે. એટલે શાળામાં એ અસ્વસ્થ મહેસૂસ કરતી હતી ને ત્યારબાદ ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી ને દીકરી ને ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. માટે આખો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી રહી છે. જોવાનું રહેશે કે અસલી કારણ શું છે.
તો આ અંગે ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે ને તેમની પાસેથી જ વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું. જી ઋત્વિજ, હવે આ તપાસનો વિષય છે ને તપાસ હવે પોલીસ આ અંગે તપાસ કરશે કે આખરે આ મામલામાં શું થયું છે. પરંતુ કોરોના સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કાર્ડિયક અરેસ્ટના કિસ્સા વધી ગયા છે નાની ઉંમરમાં. સંધ્યા, આ ખૂબ જ ચિંતાજનક વિષય છે, કારણ કે જે નાના બાળકોમાં આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે, આ કોઈ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. એટલે તમામ માતા પિતાઓ, વાલીઓ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. આ જે બાળકી છે તે બાળકીનું જે મૃત્યુ છે તે કયા સંજોગોમાં થયું છે તેને જાણવા માટે પોલીસ દ્વારા હાલ તો પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ હકીકતનું કારણ ડોક્ટર યોગેશ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ. ડોક્ટર યોગેશ, એક બાળકીનું મોત થયું છે, ધોરણ 3માં અભ્યાસ કરતી હતી આ બાળકી. શું કાર્ડિયાક અરેસ્ટ આવી શકે બાળકીને? કારણ કે વિગતો અત્યારે સ્કૂલ તરફથી એવી કહેવામાં આવી રહી છે. નમસ્કાર. પહેલા તો બહુ દુઃખદ ઘટના છે કે એક બાળકીનું આવી રીતે મૃત્યુ થયું છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમાજે અને બધાએ સમજવું પડશે કે આવી ડેથ જ્યારે પણ થાય તો એને સડન કાર્ડિયાક અરેસ્ટમાં ના મૂકી શકો, એને સડન ડેથમાં મૂકવું પડે. અને એનું કારણ જાણવા માટે હવે ટાઈમ પાકી ગયો છે જ્યારે ગવર્મેન્ટ દરેક આવી ડેથમાં મેડિકલ ઓટોપ્સી કરાવતી થાય. પોસ્ટમોર્ટમ નહીં પણ મેડિકલ ઓટોપ્સી. કેમ કે ફોરેન્સિકલી તમે જે પોસ્ટમોર્ટમ કરો છો એની અંદર ઘણી વખત કારણો પ્રોપર નથી મળતા હોતા, પણ પ્રોપર મેડિકલ ઓટોપ્સી થાય તો આપણને કદાચ આ કારણ આપણને મળે તો ફ્યુચરમાં આવા ડેથ આપણે બચાવી શકીએ. બીજી જે વસ્તુ મહત્વની છે કે આ બાળક જ્યારે મેં વિડીયો જોયા છે, આ બાળક જ્યારે ઢળી પડ્યું ત્યારે એ વખતે એ બાળકી ઉપર કોઈ પણ CPR આપવા માટે ત્યાં હતું નહીં. સો હજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે હું ઘણા વખતથી કહી રહ્યો છું કે ગવર્મેન્ટે દરેક કરિક્યુલમમાં 9મા ધોરણ પછીથી CPR શીખવું ફરજિયાત કરી દેવું જોઈએ. ટીચર્સને બધાને CPR આવડવું જોઈએ. દરેક માણસો જે CPR શીખવા માંગતો હોય એમને CPR શીખવું જ જોઈએ. કેમ કે આ બધી વસ્તુમાં 2.5 મિનિટનો ગાળો હોય છે આપણા જોડે ખાલી. એ 2.5 મિનિટના ગાળામાં જો આપણે CPR આપી શકીએ તો ચાન્સીસ છે કે 10 થી 15% લોકોને આપણે હેમખેમ હોસ્પિટલ પહોંચાડી શકીએ. ત્યાં કદાચ એ ડોક્ટર્સ એના માટે લડત આપી શકે. પણ જો ના કરીએ તો પછી બચવાની સંભાવના 90 થી 95% ઝીરો થઈ જતી હોય છે. સો આવા જ્યારે દુઃખદ ઘટનાઓ થતી હોય છે એનાથી આપણે સમાજને હવે મેડિકલ સાયન્સની અંદર આ બે વસ્તુ લાવવી બહુ જરૂરી છે, જેમ કે મેડિકલ ઓટોપ્સી અને CPR. જી ડોક્ટર યોગેશ, આપની પાસેથી એ જાણવા ઈચ્છી રહી છે, કારણ કે આપણે કોરોના બાદ એવું સાંભળતા આવ્યા છે. પહેલા આ શબ્દ કદાચ એટલો પ્રચલિત ન હતો, કાર્ડિયાક અરેસ્ટ, એ પણ નાની ઉંમરમાં. આવું કેમ થઈ રહ્યું છે? તો પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જયારે 2022-23 ની અંદર આવા ડેથ થઈ રહ્યા હતા અને યાદ હોય તો ગરબાના ટાઈમે આવા ડેથ થઈ રહ્યા હતા ત્યારે ડેફિનેટલી ઘણા બધા એવી ચર્ચામાં હતી કે કોવિડના કારણે થયું છે. પણ એના પછી બીજા 2 વર્ષ નીકળી ગયા. જો કોવિડના કારણે હોત તો એ કન્ટિન્યુઅસ આ આંકડો વધતો જ જતો જોઈતો હતો. સો અત્યારે આપણા જોડે કોઈ જ તથ્ય એવું નથી જે કહી શકે કે કોવિડના કારણે આ ડેથ થઈ રહ્યા છે. બીજી વસ્તુ, બીકોઝ કોવિડ પછીથી આપણે બહુ સજાગ થઈ ગયા છે એટલે આવા કોઈ પણ ડેથને હવે આપણે તાત્કાલિક આને પ્રસારિત કરીએ છીએ, તાત્કાલિક આની ચર્ચા કરીએ છીએ એટલે પણ આપણને કેસો જોવા મળે છે. પણ આવા કિસ્સાઓ અનેક ઘણા વર્ષોથી થતા આવ્યા છે. પણ મેં ફરી રિપીટ કરું છું કે હવે એ ટાઈમ પાકી ગયો છે કે આ કિસ્સાઓને ખાલી ને ખાલી આપણે એમ માની ચાલી લઈએ કે ભગવાનની મરજી હતી અને થઈ ગયું એ થઈ ગયું, નહીં ચલાવી લેવામાં આવે. આપણે આમાં મેડિકલ ઓટોપ્સી લાવવી જ પડશે અને દરેક હોસ્પિટલ, મોટી હોસ્પિટલ, એટલીસ્ટ અમદાવાદની અંદર બી કહું તો એવા 4 કે 5 હોસ્પિટલ તમારે તૈયાર કરવી પડશે જ્યાં આવી ડેથ થાય તો મેડિકલ ઓટોપ્સી થઈ શકે. જી, આવા કિસ્સામાં, કારણ કે ડોક્ટર યોગેશ આપ કહી રહ્યા છો કે આપે આ વિડીયો પણ જોયો છે, તો આ કિસ્સામાં શું લાગે છે નાની ઉંમરમાં ડેથ થવું, અચાનક જ ડેથ થવું? કારણ કે બાળકી અસ્વસ્થ પોતાને મહેસૂસ કરી રહી છે, ત્યારબાદ એ ચેર પર જઈને બેસે છે અને થોડીક સેકન્ડમાં તે ઢળી પડે છે. આમાં આ સંજોગોમાં શું થયું હશે એ બાળકી સાથે, એવું કહી શકાય અત્યારે કંઈ? સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ માણસ ચાલતો ફરતો ઢળી પડે કે એ આપણને સમય જ ના આપે એને બચાવવા માટેનો, તો એમાં 2-3 વસ્તુ બહુ મહત્વની હોય છે કે ક્યાંક ને ક્યાંક હૃદય અને બ્રેનનો જે સમન્વય છે, જે એકબીજાનો સિગ્નલ આપવાની જે પદ્ધતિ છે એ ખોરવાઈ ગઈ હોય છે. એટલે હું કહેતો હોઉં છું કે ક્યારેક આ બ્રેનની ઇવેન્ટના કારણે બી થઈ શકે, હૃદયની ઇવેન્ટના કારણે બી થઈ શકે, ધબકારા અનિયમિત થવાના કારણે પણ થઈ શકે, ધબકારા ઓછા થવાના કારણે પણ થઈ શકે, અને બોડીની અંદર સોલ્ટની અછત થઈ હોય તો પણ થાય. અને છેલ્લી વસ્તુ જીનેટિક હોય કે અનુવાંશિક હોય તો પણ આ થઈ શકે. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તારણ જાણવું જરૂરી છે જેથી કે આ બાળકીના ઘરની અંદર આગળ જતા અનુવાંશિક હોય તો કોઈને બીજાને ના થાય અને આપણે એમાં તકેદારી રાખી શકીએ ને, એ મહત્વનો. ડોક્ટર યોગેશ, છેલ્લો એક સવાલ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, શું આના સિગ્નલ પહેલેથી મળી જાય છે? તો આના 2 વસ્તુ હોય છે. ઘણા બધા પેશન્ટોની અંદર
એ લોકો એવા કમ્પ્લેન કરતા હોય છે કે મને આજે છે ને બહુ ચક્કર આવે છે, મને આંખે અંધારા લાગે છે, મને મારું માથું દુખે છે, મને આજે એકદમ સખત પડસેવો થઈ ગયો. એ બધા સિમ્ટમોને ઘણી વખત આપણે ગણકારતા નથી હોતા. બાળકોમાં ખાસ કરીને એમ માની લેતા હોય કે રમીને આવ્યો છે, ખાધું નહીં હોય, સૂતો નહીં હોય, આ બધાના કારણે આપણે માની લેતા હોય છે. બાળકોમાં હું હંમેશા કહેતો આવ્યો છું કે જેટલા બી સ્કૂલના ચિલ્ડ્રન છે એમનામાં એક વખત તો ECG થવો જ જોઈએ, કેમ કે નહીં તો 20 થી 30% આનુવંશિક જે કારણો હોય છે આવા હાર્ટ બંધ પડવાના એ આપણે ECG થી જ શોધી શકીએ એમ છે. જી, અને કેટલી ઉંમરમાં થવું જોઈએ, કેટલાથી કેટલી ઉંમર સુધીમાં? સો આઈડિયલી એ તમે પહેલા બીજા ધોરણ પછીની બી કરાવવાનું ચાલુ કરો ને તો પણ તમને ઘણા બધા આનુવંશિક કારણો મળી જતા હોય છે. જી જી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. આ સાથે જ ઋત્વિજ આપની સાથે જોડાયેલા છે, જેમની પાસે જઈશું, પરંતુ પોલીસ અધિકારીએ આ જે ડેથ મામલો છે તે અંગે શું કહ્યું છે તે સાંભળીએ. પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે PM પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ કેવી રીતે તપાસ કરશે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી ઋત્વિજ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ઋત્વિજ, પોલીસનું કહેવું છે આ અંગે તેઓ તપાસ કરી રહ્યા છે કારણ કે મામલો મેડિકલને લગતો છે. ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે બાળકીનું મૃત્યુ થયું છે તેના આધારે પોલીસને જાણ થતાં હાલ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાલ અહીં પહોંચી છે. જે બાળકી જ્યાંની રહેવાસી હતી, વસ્ત્રાપુર વિસ્તારમાં આ બાળકી રહે છે, જ્યાં પણ આપ જોઈ શકો છો હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પણ અધિકારીઓ અહીં જોવા મળી રહ્યા છે અને હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે કે આખરે કયા સંજોગોની અંદર આ બાળકીનું મૃત્યુ થયું છે. CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જરૂરી જણાશે તો જે ડૉક્ટરના અભિપ્રાય પણ મેળવવામાં આવશે. જોઈ શકાય છે હાલ જે ક્રાઇમ બ્રાન્ચના DCP ઝોન 7 સેક્ટર 1 અધિક પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે. અને સવારે જ્યારે બાળકી અહીંયા ઘરેથી નીકળી હતી ત્યારે કયા સંજોગોની અંદર નીકળી હતી, તેણે તેના વાલીને કોઈ ફરિયાદ હતી કે કેમ તેની તબિયતને લઈને તેની પણ હાલ જાણકારી મેળવી રહ્યા છે. ઉપરાંત મહત્વની આ સમગ્ર મામલાની અંદર મહત્વનું બાબત હોય તો તે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ હકીકતનું કારણ જાણવા મળશે કે આખરે આ બાળકીનું મૃત્યુ છે તે કયા સંજોગોની અંદર થઈ છે. પરંતુ જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને, અલગ અલગ બાબતોને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. શાળાના જે શિક્ષકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.